પાદરનું રક્ષણ કરવા વાળી, ગામનું રખેવાળું કરવા વાળી એવી લીમડા વાળી માં ખોડિયાર મને યાદ છે ત્યાં સુધી આ 40-45 વર્ષ થા નાનું મંદિર, એમાંથી મોટું મંદિર, એમાંથી મોટું મંદિર, બહુ જૂનું મંદિર રામજી, આજે અડીખમ ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર. દેવોનો દેવ મહાદેવ એવા અમરનાથ મહાદેવ, એનું પ્રોણ મંદિર, એની પ્રાણ પ્રતિષ્ઠા, એક પછી એક ધર્મ કાર્ય, હિપાવડલીનું આંગણું, પવિત્ર ભૂમિ, અઢારે વરણનો આલમ એવો ઈશ્વર આ ધરતી માથે કાંક રાજી થયો છે. ત્યારે આવા ઉજળા ધર્મ કાર્ય ગામના આંગણામાં, ગામના પાદરમાં વડીલથી માંડી નાના બાળકોમાં ઉત્સાહ હોય તો સમજી લેવું કે ભગવતી ખોડિયાર આપણા ઉપર ખૂબ રાજી છે. ભલા માણા બાળકથી માંડી 80 વર્ષના ભૂદરની સામે જોઈએ અને બધાનામાં એક હરખો આનંદ. કારણ કે માં બાળકને રાજી રાખે, 90 વર્ષનો હોય ને એને માટે તો એ દીકરો છે, એને પણ રાજી રાખે. એ માની અસીમ કૃપા થઈ છે. આના મંચ ઉપર મને યાદ છે ત્યાં સુધી લગભગ 3જો કાર્યક્રમ, બીજા તો અનેક કાર્યક્રમો થયા. દાતાઓએ દાન આપ્યું એને લાખો વંદન. જે ધર્મ કાર્યના પાયાનો પથ્થર બન્યો છે એને પણ લાખો વંદન. જહેમત ઉઠાવી સંપત્તિ ના દઈ શક્યા પણ પંડ ગહીન જેને પરસેવો પાડીને સેવા કરી છે એમને પણ વંદન છે. અને 3 દિવસના આ ભગીરથ યજ્ઞમાં જે કાંઈ સ્વયંસેવક બની અને સહકાર આપી રહ્યા છે એને મારા લાખો વંદન છે. કારણ સંપત્તિથી કરતાય સેવા અઢળક મહત્વની છે. પૈસા આપનાર માણસ આપી અને દાતા બની અને છૂટી જાય. કોઈના ઉપર ઈશ્વરની કૃપા થાય તેમ કહી દે આ ગામના ધર્મ કાર્ય માટે મારા 5 લાખ રૂપિયા આલ્યો, તમે વાપરી નાખજો. પણ એને સત્કાર્યમાં 5 ના 5.5 કરી અને દુનિયાને દેખાડવું, ઈ ભગીરથ જે કામ છે ઈ સેવાનું કામ છે સાહેબ. એવા આપણા ધર્મ કાર્ય, ભગવાન રામચંદ્ર ભગવાનનું મંદિર, માં ખોડિયાર, અંતકાળનો જીવ અને શિવનો નાતો. ગમે એ ધર્મમાં હોય, ગમે એ પંથ પાળતા હોય, ગમે એ ગુરુ હોય, ગમે એ શાસ્ત્ર વાંચતા હોય, ગમે એ વેદ વાંચતા હોય, પણ અંતકાળે દીવો મૂકવા તો શિવ શરણે જવું પડે. કારણ અંતે તો એનું શરણું જ લેવું પડે સાહેબ. તમે કોઈ પણ ભગવાનને માનતા હોય, ભગવાન માટે કોઈ વિરોધ નથી. એક પછી એક જે અવતારો ઈશ્વરી થયા છે એ અલગ અલગ જે જીવો છે એ એના શરણે જાતા હોય, જેને મુક્તિનો મારે ક્યાં દેખાતો હોય. એક પરંપરા જે ઈશ્વરની, દરેક વાડામાં હરેક સેવક તરીકે જે કઈ આપણો ભાવ, પણ અંતકાળે આ જીવને એક જ હાંચવે છે ઈ છે શિવ. અને ઈ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. અને જોરદાર તાળીઓથી પહેલા તો બધા વધાવો યાર આ ઉજળો અને ભગીરથ કામ. અમારા આ બગડાના મંજી બાપા એમ કહેતા તમે ગમે એ મંદિર બનાવો, આખા ગામની માલપા ચારોકોર મંદિરની લાઈન કરી દો, પણ ચારોકોર મંદિર બન્યા પછી જો એમાં શિવાલય ન હોય તો સમજી લેજો કે તમારા ગામમાં એક કોઈ મંદિર નથી. કારણ કે તમારા ઘરેથી કોઈ આત્મા જાય અને એનો દીવો જો બીજા ગામમાં મૂકવા જતો હોય ને તો એ ગામનું એ કોઈ મંદિર નથી. સાંભળજો, શિવ છે ત્યાં હરેક જીવ છે. અને એ શિવ મંદિર વર્ષોની તપસ્યા, એની પ્રાણ પ્રતિષ્ઠા, મુરબિયા બધા વડીલો બધાના નામ લેવા બેહું તો સમય ઘણો. પણ હિપાવડલી ગામના દાતાઓ, એવા આગેવાનો જેને ખૂબ યોગદાન આપ્યું છે, એ બધાને એકવાર બધા ઊંચા હાથ કરીને વધાવો જેણે આમાં પોતાનો પરસેવાનો પૈસો વાપર્યો છે સાહેબ. એવા દાતાઓ, વડીલો, મારી માતાઓ, બહેનો, દીકરીઓ, મારા યુવા વર્ગ,
અને આ 5 વાગ્યાના મારી આજુબાજુ આટા મારે મારી ગાડી આવી થયું નહીં એ આ બાળ ગોપાળ કારણ કે એનો આવતા દિવસોનું ભવિષ્ય છે ને આપણે આ કાર્ય કર્યું છે કાલ જોઈને એ પણ કરશે ને એટલે એ પણ મહત્વના છે પણ આઈના દરબારમાં બેઠા છે જોગમૈયાના દરબારમાં બેઠા છે ત્યારે માને પ્રાર્થના કરી અને અમારી કાલી ગેલી ભાષામાં આપ બધાને રાજીપો આપવાના પ્રયત્ન 100% દરેક કલાકાર પોતપોતાનો ભાવ લઈ પોતપોતાની કલા લઈ અને તમારા સુધી આવ્યા છે અને માન પાન અને સન્માન આપજો જેથી કરી એને પીપાવડલી ગામ યાદ રહી જાય અને દૂર બેઠા છો એને એકવાર છેલ્લી વાર જો માં ખોડિયારના મંદિરમાં તમને આનંદ આવ્યો હોય તો બધા નજીક વહી આવો તમને આનંદ ન આવ્યો હોય તો અહીંયા બેહવાની છૂટી તમને એમ થાય માનો આવું મંદિર બંધાણું શિવાલય બંધાણું અમે આનંદમાં છીએ એ આનંદ હોય તો થોડાક નજીક વહી આવો આ આનંદમાં આનંદ ભેળવો મજા આવશે યાર માં ચિંતા વિઘ્ન વિનાશની માડી કમલાસની માડી વિશ્વરે હતે માડી દુર્ગા તુદે હો પણ મારી રમતા ને ભમતા તારા છોરુડા અને મારી કોપદી યા ફાઈ નીકળી એ વિધાનની પાછળ અમારી મલા આખાની માં ખોડલી
યાદ કરી છે ભગવતી 9 લાખ લોબડિયાળી આદિ અનાદિ અંબા ફૂટ પલાડને બહુસરા ખમકારા કરતી માં ખોડલી આ જુઓ બેટી જય ગળધારા આ તો આદિ અનાદિ અંબા એ ભગવતીને એટલા માટે યાદ કરીએ કે જગત આખું જાકારો દઈ દે સાહેબ ભગવાન કોઈને એવા દિવસો ન દેખાડે પણ જ્યારે પરિવારમાંથી તમને મને કઈ તકલીફ આવે અને પરિવાર આગો 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 નીકળતો જાય સાહેબ તેથી એ કોઈ આશરો ન રહે અને હોસ્પિટલમાં દાખલ હોય ડોક્ટર એમ કહી દે હવે કોઈ રસ્તો નથી હવે એને ઘરે લઈ જાઓ થોડા દિવસના જે કઈ સેવા થઈ કરો મને નથી લાગતો આ લાંબો સમય આ માણસ જીવી શકે આ દેશનું વૈજ્ઞાનિક જાકારો દઈ દે એમ કઈ કહેવાથી ઘરે લઈ જવાનો કોઈ ઈલાજ નથી કોઈ રસ્તો નથી એ વૈજ્ઞાનિક તમને મને જાકારો દઈ દે ત્યારે અમારા મેઘાણી જેવા કવિ અમારા દુલાભાઈ કાગ જેવા કવિ એમ કે એક વિજ્ઞાની જાકારો દઈ દે ડોક્ટરો જાકારો દઈ દે સગાવાલા આગાવયા જાય દીદી કોઈ જગ્યાએ બીજે ન જાતા પણ આવી પાદરમાં ખોડિયાર બેઠી હોય ને પડખે લીમડી ધજાઉ ફરકતી હોય એવી માં પાસે જઈને 5 આહુડા પાડજો ભવના દુઃખ ભાંગે નહીં તો એને મામડિયાની બાળ ન કહેવાય એને જગદંબા ન કહેવાય વર્ષ 400 વર્ષ 500 વર્ષ પહેલા જે માવડિયું ભેળિયા ઓઢીના જગતના ચોકમાં નીકળી ગયા છે જગતનું ભલું કરવા માટે જગતના દુઃખ હરવા માટે પણ 9 મહિના ઉદરમાં રાખીને જે માં જન્મારો આપે સાહેબ એનું એવું જતન કરજો હું કાયમ લોક ડાયરામાં કહું છું લોક સાહિત્યકાર તરીકે કે તમે હરેક ડુંગરાવાળી પાસે જાજો કોટડા જાઓ ચોટીલા જાઓ પાવાગઢ જાઓ સાહેબ ગમે ડુંગરાવાળી પાસે જાઓ પણ ઉમરામાં બેઠી 80 વર્ષની માને રાજી ન કરો ને તો ઓલી ડુંગરાવાળી કોઈ દી રાજી ન થાય ભલા માણા પેલા ઉમરાવાળીને રાજી કરજો એટલે અમારા ભગત બાપુ લખે
અડે ને બોલું માં, ત્યાં તો મને મારું હાચે બાળપણ સાંભળે, પછી મલક આખાની મજા મને કડવી લાગે કાગડા. શું ભગવતી આ ધરતીની માથે તમારા મારા અઢળ કામો કર્યા છે. દીપાવલીની આ પવિત્ર ધરતી, આજ સમગ્ર ગામ એક થઈને આમ આવું આવું ભગીરથ ઉજળું કાર્ય કરતો હોય ને, ત્યારે એમ લાગે કે મારો ભોળિયો અહીંયા આવીને બિરાજે છે, મારી માં ખોડલ અહીંયા આવીને બિરાજતી હોય. કારણ કે બધા એક થાય ને ત્યારે શક્તિનું રૂપ પ્રગટ થાય છે. ભલામાના બધા એક થાય. એની માને યાદ કરી, ભગવતી જગદંબાને યાદ કરી. શું કામ માને યાદ કરવી પડે ભાઈ? ભગવાન ભોળોનાથ છે ને પરણવા માટે જતા હતા. બરોબર, નંદી ઉપર ભગવાન ભોળોનાથ બેઠા છે અને માં ઉમાને પરણવા માટે જાય. અને સાહેબ વાહે ભૂતડા આખે, કારણ કે એની હારે તો ઈ જ હોય ને. બધા ભૂતડા વાહે નાચે, એટલા નાચે. એમાં ભોળાનાથે આમ જોયું કે લગન મારા થાય છે ને લહેરમાં આ કેમ છે. અને સામે માં ઉમા એનો પરિવાર વાટ જોતો હતો. સાહેબ શું કહેતો હતો, ક્યારે વરાજો આવશે, ક્યારે વરાજો આવશે. અને એનાથી ગીતો ગવાતા હતા. પાછા કેવા ગીતો ગવાતા હતા કે આવો આવો ને શંકર ભોળા રે, એ આવો આવો ને શંકર ભોળા રે, તમને સડાવું એ ભભૂતિના ગોટા, તમને સડાવું એ ભભૂતિના ગોટા, આવો આવો ને શંકર ભોળા રે. સાહેબ કન્યા પક્ષમાંથી એની વાટ જોવાય અને આ ભૂતડા એટલા બધા લહેરમાં. એટલે ભગવાને આમ જોયું કે આ લગન મારા થાય ને આ લહેરમાં. એટલે ભૂતનો આગેવાન હતો ને એને કીધું અહીંયા આવ્યો ભાઈ, આ એટલા બધા આનંદમાં છે એનું કારણ શું છે, એટલા બધા નાચે એનું કારણ શું છે. અને ધીરો કાકા ભૂતડાઓએ જવાબ આપ્યો હતો. એને હું કીધું ખબર કે ભગવાન તમને ખબર નહીં હોય અમે એટલા નાચીએ છીએ, એટલા નાચીએ, અમને આનંદ બહુ છે. પણ હેનો આનંદ છે આટલા બધા લહેરમાં, એનું કારણ આટલા બધા આનંદમાં. અને તેથી ભૂતડાના પ્રમુખે શું કીધું તું ખબર કે ભગવાન તમને ખબર ન હોય તો કહી દઉં, અમે એટલે આનંદમાં છીએ કે આજ અમને અમારી માં ઉમા મળવાની છે, એટલે અમે લહેરમાં છીએ. આજ અમને અમારી માં મળવાની છે. તમે પરણી લાવશો એ અમારી માં છે, અમને માં કહેવાનો એક જીવનમાં મોકો મળશે. ત્યાં તો ભગવાનની આંખમાંથી દળ દળ આહુડા મળ્યા પડવા. પેલા ભૂતના પ્રમુખે તમે હું કામ રહો, તમે તો વરાજા છો, તમે હું કામ રહો છો. એ કે મને એ વાતનો અફસોસ છે કે તમને આજ તમારી માં મળવાની છે, મને માનો પ્રેમ જગતમાં નથી મળ્યો ને એટલે એ વાતનું દુઃખ છે. ભલા માણા એ તો માં, એ તો માં છે. અને એ માનું આવું આંગણું, માના મંદિરની મૂર્તિ પર પ્રાણ પ્રતિષ્ઠા અને ભગવાન ભોળોનાથ શિવ શંભુ એના દરબારમાં બેઠા છે. આ ઘડીક થોડો ખારું બોલે છે ને જીવતરમાં મજા આવે શકે એવી કોઈ વાત અમારી નહીં હોય કે તમને હૃદયમાં સારું ભજન લાગી જાય, ખારું લોક સાહિત્યની વાતો લાગી જાય અને તમને કદાચ અસર થઈ જાય અને સવારમાં એમ થાય કે દીપાવલી મૂકીને જુનાગઢ વયું જવું, એવો લગભગ અમે બોલશું જ નહીં. અને આવું 25 વર્ષ કહું છું, હજી કોઈને અસર થઈ નહીં. હા, એટલે આનંદનો પ્રોગ્રામ, આનંદ કરવો છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં વરે ને સખી આનંદ કરવો છે. અને આ આનંદનો જ પ્રોગ્રામ છે ને ભાઈ. માં આવવાની છે, બાપા આવવાના છે, આનાથી આનંદ બીજો હોય કયો? આનંદ આ જ મળે ને. બાકી 4 ચોર ગણપતિના મંદિરમાં ચોરી કરવા ગયા, 4 ચોરો. હવે ગણપતિના મંદિરમાં માટો મારતા મારતા 3 જણા વસ્તુ ગોતે. એક જણો ગણપતિના કાન પાસે જઈને ઉભો રહ્યો અને ગણપતિના કાન બહુ સારા, તે કાનમાં આંગળી ભરાવી. આળવિતરા તો હોય જ, આમ કાનમાં આંગળી નાખી. હવે એને ખબર નહોતી અંદર વીસી બેઠો હતો. આંગળી નાખીને વીસીએ ડંખ માર્યો અને જળજળી આવી ગયા. એ કે ઓલાનું એમ કે મને વીસી કહ્યો તો એ 3 ને આ લાભ નહીં મળે. હા, એના લાભ ન મળે. એટલે એક જણો સામો જતો કે હું થયો? અરે એ કે પણ ગણપતિના કાન કઈ ટાટા, વાત પૂછોમાં એવા ટાટા. એ કે ઓલો બીજાને એમ થયું લાય હું જોઉં. એને આંગળી નાખી, એને આ વીસીનો અહેસાસ થયો. તો
ઓલે હા જોઈને કઈ ભાઈબંધ તે શું ટાઢકની અહેસાસ કરાવ્યો તું બહાર મળે પછી તને કહું. ત્યાં ત્રીજાએ કીધું હું થયું અરે પણ એ કે હિમાલય ભૂલી જાય એટલા કાન ટાઢા એ ગણપતિના એને આંગળી નાખી એને જળજળી આવી ગયા. એ કે વાહ ભાઈબંધ હું ત્યાં ટાઢક કરાવી છે. ત્યાં ચોથાએ આંગળી નાખીને વીસી ખાર ખાઈ ગયેલો. સાહેબ પેલા એ જો કીધું હોત તો તને અસર ન થાત. એમ લગન છે ને એ જીવનના આવા છે. આપણા દાદાએ આપણા બાપાને ન કીધું, આપણા બાપાએ આપણને ન કીધું, અને આપણે આપણી પ્રજાને કહેવાના નથી. બસ નકરું ટાઢું ટાઢું કરીને એટલા દુખી થયા છે યાર. ટાઢું જ આલ્યું બોલો નકરું. બહુ ઝીણી વાતો સાહેબ. હાસ્ય છે ને એને કે તમારે ગોતવા ન જાવ પણ એકારે પછી મને ભેગું કરીને આપજો. કારણ કે હું એક તો અભણ છું અને બધું માંડ માંડ શીખીને આવ્યો ભૂલાઈ જાય. ખોડલ ધામ સમિતિ અમરેલી અહીંયા મુરબી વડીલો પધાર્યા છે. એમના તરફથી 5100 રૂપિયા જોરદાર એકવાર તાળીઓથી અમને વધાવી લીધી. કહેવાનો મારો અર્થ એ છે હાસ્ય છે ને ડ્રાઈવર્જન છે, લોક સાહિત્ય છે, એ જીવતરમાં ઉતારવા જેવું છે. આ એટલા બાળકો બેઠા છો કેમ ગયા જગદીશભાઈ? જગદીશભાઈ આટલા શાંતિ તમે કોઈ ગામમાં બાળકોને જોયા ખરા? કોઈ જગ્યાએ નહીં. ઉલ્લી ના આવતા. 10 ની નોટ પડી હોય 3 જણા લેવા આવતા હોય. 10 કોકે ઉડાડે પછી અમને એમ થાય સોરના પેટના આઈશું કુવા મારા દીકરા થોડીને આવે. હા પણ આ આવતા દિવસોનું ભવિષ્ય છે. આ કોઈના કાબુમાં નથી. જેના હોય એને પૂછવાની છૂટી. ભલા અહીં શાંત બેઠા આ કોઈને કાબુમાં નથી. આ મારો અનુભવ કારણ કે મારે છે ને. અને આને જ્યાં પોગવું છે ને ત્યાં પોગશે. તમે ગમે એટલી આના કરશો અને જે જગ્યાએ પોગવું ત્યાં પોગ્યા વગર નહીં રહી. હમણાં એક છોકરાને બાપાને કે બાપા 50 રૂપિયા આપો ને કે કાલ લઈ ગયો તો પમદાર લઈ ગયો તો કાયમ 50 રૂપિયા કરશો ને દેવા 50 રૂપિયા. એટલે કે બાપા નહીં આપો ને 50 ના પાડે ને દેવા. છોકરો હાલતો થયો ને બોલતો ગયો કે કાંઈ વાંધો નહીં નો દ્યો તો. મારી મમ્મી અરે દૂધ વાળો હું વાતું કરતો હતો એ હવે કહું તો કેજો લ્યો. અને એના બાપને પછી ઓગળ્યો હું વાતો કરતો હોય છે. બોલાવીને કે બેટા અહીંયા આવી તો આલે બેટા 50 રૂપિયા. દૂધ વાળો શું તારી મમ્મી અરે વાતો કરતો હતો? એ કહેવું નથી કેવું નથી જોતા 50 લઈ જાવ. અરે એ બેટા હો હાલે ના પડે નથી જોતા. એના બાપાએ 500 નોટ કાઢીને દીધી. આલે બેટા 500. દૂધ વાળો તારી મમ્મી સાથે શું વાત કરતો હતો? 500 ખિસ્સામાં નાખીને હાલતો થયો ને બોલતો ગયો. એ કે દૂધવાળો મારી મમ્મીને એમ કહેતો હતો 3 મહિનાનું દૂધનું બિલ બાકી છે કાલે આપજો નહીં તો પ્રમદાડે દૂધ નહીં આવે. એમ કરીને 500 લઈને વહી ગયો. બોલો છોકરા છે સાહેબ. અને જ્યાં પોગવું હોય ત્યાં પોગશે. મારો કહેવાનો સૂર્ય છે. હમણાં માસ્તર સાહેબે છોકરાને એટલું કીધું કે કાલે તમે આમ થોડુંક તોતળું બોલે એટલે સ્કૂલ ફી લેતા આવજો. બોલા છોકરા ગુલ્ફી સમજ્યા. તો ઘરે આવીને કે પપ્પા મારી ટીચરે કીધું છે કાલે સવારમાં ગુલ્ફી લેતા આવજો. તેના બાપા કે સવારે તું લઈને પોગે ત્યાં ઓગળી જાય લાવ હું લઈને જાઉં. ડાયો તો હોય બાપો. ગુલ્ફી લઈને ગયો. હાલ્યો ટીચર સાહેબ તમે ગુલ્ફી મગાવી? અરે મેં ગુલ્ફી નહોતી મગાવી તમારા છોકરાની સ્કૂલ ફી બાકી છે એ કીધું હતું કે ગુલ્ફી થોડી મગાવવાની હોય પણ છોકરા કડે ચડાવી દે. હા અને છોકરા સાહેબ હમણાં એક છોકરો બહાર થયો ને બાપુજીને કે બાપુજી રિમોટ લાવો ટીવી મારું જોવું. તમે ક્યારે ના જોવો? એને બાપુજી કે ટીવી ની જોવો. ટીવી બંધ કરી દે. આલા રિમોટ મૂકી દે. એને બાપા કે છોકરો કે તમે અત્યારે લગી જોતા હતા એ સારું ને હું આવ્યો તો બંધ કરી દઉં. મારે શું કરવાનું? એને બાપા કે મારે યાર વાતો કરી. તો એ કે તમે મારે યાર વાતો કરશો? એને બાપા કે હા. ટીવી મૂકી દીધું, બંધ કરી દીધું, રિમોટ મૂકી દીધું. હામો છોકરો બેસી ગયો. હળવેક દઈને બાપાને કે બાપુજી તમે મારી બા 2 અમે બેન ભાઈ 2 4 અને ઘરમાં એક મીંદડી આંટા મારે 5. આપણે 5 જ ઘરમાં રહેવું 6 થાવું. તેન બાપો કે બટા આપણે કાલ કૂતરો લઈ આવશું 6 થઈ જાવ. એ કે કૂતરો આવશે બિલાડીને મારી નાખશે વચ્ચું તો 5 જ ને. એને બાપા કે 2 વર્ષ કે બેટા તારા લગ્ન થાય કન્યા ઘરમાં આવશે 6 થઈ જાવ. એ કે મારા લગ્ન થાય બેન હારે વહી જાય વચ્ચું તો 5 જ ને.
એના બાપા કે 2-5 દીકરે 5 વર્ષ 2 વર્ષ તારીને દીકરો દીકરી નાના થાય વળી 6 થઈ જાવ. એ કે મારે ત્યાં દીકરો દીકરી નાના થાય તમે ઉપર વહી જાઓ. અમે તો 5 જ વધ્યું ને. એના બાપો કે હાલે રિમોટ મોળ તાર ટીવી જોવું નહીં કે રિમોટ લઈ લે. આ મરે ત્યાં લગી મૂકે નહીં સાહેબ. આ આજના દીકરા છે સાહેબ. એને જ્યાં પોગવું ત્યાં પોગ્યા વગર રે નહીં. ગમે ત્યાં પોગવું છે ત્યાં પોગશે સાહેબ. હા આજના સંતાન પણ આપણા ગામમાં સારા છે. તો વખાણ જ કરે ને મારું ગામ છે પૂરા. હા પણ એ મહાદેવ દેવોનો દેવ. આની એક તક મળી છે. આ બધા વડીલોની એક અવસર મળ્યો છે. મને પણ મળ્યો આજ આ મંચ ઉપર બેહી તમારી સામે તમારા બધાના દર્શન કરવા. અને આ તક મળે ને ત્યારે એકવાર લઈ લેવાય પછી વારંવાર તકની વાટ ન જોવાય. એક દેવ તત્વ તળાવ હતું. ટૂંકો પ્રસંગ કહીને ગણપતિ વંદના તરફ જાવ. એક દેવ તત્વ તળાવ કોઈને ખબર નહીં આ દેવનું આખું દેવ તત્વ તળાવ છે. એમાં એક માણસ છે ખબર પડી કે આ દેવ તત્વ તળાવ આમાં નાય એક ડૂબકી મારીને સામે કાંઠે જાય એટલે માણસ દેવ તત્વને પામી જાય. એક માણસને ખબર પડી એટલે માણસ કોઈને કીધા વગર એ દેવ તત્વ તળાવમાં ડૂબકી મારી સામે કાંઠે ગયો તો એને દેવ તત્વ જેવું તેજ મળી ગયું. અને સાહેબ લીમડા ઉપર વાંદરો ને વાંદરી બે બેઠેલા. એ બે વિચાર કરે આપણે અહીંયા આપણી જિંદગી વહી ગઈ. આપણને ખબર નહોતી આ દેવ તત્વ તળાવ છે. સામે કાંઠે જાય તો આટલો માણસ તેજસ્વી બની જાય. હાલ આપણે બે એક એક ડૂબકી મારી. અને વાંદરો ને વાંદરી બે પાણીમાં ડૂબકી મારી. વાંદરીએ ડૂબકી મારીને સામે કાંઠે ગઈ ને ત્યાં તો ઇન્દ્રની અપસરા હોય એવું ઈશ્વરી રૂપ મળી ગયું સાહેબ. વાંદરીમાંથી કન્યા બની ગઈ અને વાંદરો પણ એક દેવ તત્વ પામ્યો એવો પુરુષ બની ગયો. પણ મૂળ વાંદરો ને એને હક ન થયું. એ કે એક ડૂબકીમાં જો આટલું મળ્યું એટલે લાઈજી બીજી મારું. હવે એ તળાવનો નિયમ એવો હતો એક જ વાર ડૂબકી મારવાની બીજી વાર મારો તો હતા નહીં ત્યાં. એ વાંદરે બીજી ડૂબકી મારીને પાછો વાંદરો ને વાંદરો. પછી તો ઓલી 16 વર્ષની કન્યા સુંદર કોઈ રાજકુંવર નીકળ્યો લઈ ગયો એની હારે પરણી અને ઝરૂખે બેહારી દીધી. વાંદરો એની નિમાણો થઈને બેઠો. એમાં એક નાયત આવે વાંદરાની નસબે. એ વાંદરાને લઈ ગયું. પછી ગામડે ગામડે વાંદરાનો ખેલ કરે. એમાં જે એની પત્ની કન્યા બની ગઈ જે રાજા કુંવર પરણી ગઈ એ જ ગામમાં ખેલ. અને રાજાના મહેલની સામે દરવાજાની સામે ખેલ. ઓલો વગાડે ને વાંદરો નાસે, ઓલો વગાડે ને વાંદરો નાસે. ઉપર એની પત્ની કન્યાના રૂપમાં જોવે કાં તો આપણા ઈ. અને વાંદરાની નજર આમ ગઈ ત્યારે જળજળી આવી ગયા. એક તો માંડ ગોઠવાનું હોય અને એ તો મીડો ગીત ગાવા પહેલા યુગમાં હું હતો વાંદરો ને તમે હતી વાંદરી એમ કરીને ગીત ઉપાડ્યું. પછી વાંદરીના રૂપમાં કન્યા હતી ને નીચે આવી અને આવીને બે શબ્દ બોલી આપણા જીવતરમાં ઉતારવા જેવા કે વાંદર્યા જીવનમાં એક તક મળીથી તળાવમાં ડૂબકી માર દેવ તત્વને પામી જાય એમાં સંતોષ રાખ્યો હોત ને તો આ ફરીવાર વાંદરાનું રૂપ ન મળત. તક મળી હોય ને ત્યારે એક ડૂબકી ખાઈ લેવાય અને દેવ તત્વને પામી જવાય. એમાં ગામના પાદરમાં આવા ધર્મ કાર્યનો અવસર મળ્યો છે ને આની વાર એકવાર તમારે મારે ડૂબકી મારી લેવાય. બીજો કાર્ય ક્યારે આવે કોને ખબર. આ જ અવસર મળ્યો છે અને ઈશ્વરે કાંક આપ્યું છે તો આની માલપા ખર્ચી જાણો, આની માલપા વાપરી જાણો અને એમાં માં ખોડિયાર રાજી થાય, એમાં મારો ભોળિયોનાથ રાજી થાય એવો આજનો એક અવસર મળ્યો છે. જે બધાએ ખૂબ આપ્યું છે ભાઈ મને હમણાં વાત કરતા હતા યોગદાન ખૂબ સારું. 3 દીનું ખૂબ દાન આવ્યું છે. બધાએ ખૂબ આપ્યું એ બધાને વંદન છે. અને આજનો કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર એક માં ખોડિયાર ભગવતી અને ભગવાન ભોળિયોનાથને આપ બધા રાજી થાવ એ પીરસવા માટે અમે કલાકારો આવ્યા. ટૂંકી કલાકારનો એક પરિચય આપી દઉં. મારી પાછળ બેઠા છે, ખૂબ સુખી છે, ભગવતીની ખૂબ દયા છે એના ઉપર. પૈસા હાટું પ્રોગ્રામ કરતા જ નથી અને માતાજીની ખૂબ મહેરબાની છે. પટેલનું સંતાન, પટેલનો દીકરો અને પટેલના દીકરાને ટેજ ઉપરથી ભજન ગાવા એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં ગોખલામાં મેલડીમાં બેહારવા જેવું ગણે. હા બહુ અઘરું પણ સાહેબ પટેલનો દીકરો છે એવો કુદરતે કંઠાઈ પોસે અને એવા અમારા જગદીશભાઈ ઢોલરિયા આજના કાર્યક્રમમાં મારી સાથે પધારે. એકવાર જોરદાર એમને આપણે તાળીઓથી વધાવીએ. એવા જ મારી બાજુમાં બેઠા છે રબારી પરિવાર અને દૂધમલિયા બાળકો જેના ગળાની વાત જ શું થાય યાર. ઓ કરે ત્યાં 1 કિલોમીટર ગા આગી હોય પાછી વહી આવે. હા એવા ગળા અને રબારીની દીકરી સાહેબ ભગવતી માની ખૂબ કૃપા છે. એવા બેન મનીષાબેન રબારી ઉર્ફે અને પાઘડી તરીકે ઓળખે છે.
અને જોરદાર તાળીથી વધાવીએ. એમની બાજુમાં આ બધાનો પ્રેમ ભાવ મળે. પાપા પગલીઓ કરતા કરતા બહેનો દીકરીઓ ભાઈઓ બધા ખૂબ કલા ક્ષેત્રમાં આગળ નીકળ્યા છે. બધા આશીર્વાદ લેવા માટે આવ્યા છે. એવી પ્રજાપતિની દીકરી અમારી બેન અનંતાબેન, એમને પણ એકવાર જોરદાર. ભુવા ગામથી આવે છે. ભુવા ને એટલે ગામ જ ભુવા છે કે આમ ભુવા? હા એમ ધૂણો છો એ પૂછી લો તો ખોડિયાર મંદિર છે લટ છોડો એમ, તો આપણે એ પૂછાય ને. અને બેનજો વાદક ગિરીશભાઈ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. લગભગ 12 વર્ષનો હતો ત્યારથી મારી સાથે તબલા વગાડે છે. આ સ્ટેજ ઉપર 3 વાર આવી ગયો, પણ અવડો ને અવડો જ લાગે છે. કાંઈ વધ્યો નહીં કાંઈ ઘટ્યો નહીં, અવડો ને અવડો હાવ. અને અત્યારે 35 થયા છે. 25 વર્ષથી વગાડે છે સાહેબ. એક સાધુનું સંતાન, હરિયાણી પરિવાર. ભાવેશને જોરદાર એક તાળીથી વધાવો. બાજુમાં સોનામાં સુગંધ ભળે એવા તબલાના તરવિયા જનક બાપુને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. અમારે વિહાભાઈ વધાવો એકવાર જોરદાર તાળીથી. યાર એકલા છે ને મંજીરામાં આખા ગામને રાજી કરવાના છે. હા, અને અમારું કલાકાર બધા કલાકારનું ઘરેણું કહી શકાય એવું અમારું સાઉન્ડ, સાય સાઉન્ડ ગેરિયાદાર. અને આ ખરેખર બોલવામાં મજા આવશે, ગાવાની મજા આવશે એવા અમારા સાય સાઉન્ડને એકવાર ઊંચા હાથ કરી અને જોરદાર તાળીથી વધાવી લો. મારો બાપ આ વિડીયો શૂટિંગ ઉતારે એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. અને જે દાતાઓએ આપ્યું છે એમને તાળીથી વધાવી લો જોરદાર. નથી આપ્યું એને વધાવો. એ કાલ આપશે એમ આપણે અગાઉ વધાવી લો. કાલે ડાયરો હોય ના હોય. મારી સાથે મારા પરમ મિત્ર પાલિતાણાથી પધારે છે, ઓર્ગેનાઇઝર છે અજીતભાઈ મોરી. મારો ટોટલ આ કલાકારનું સંચાલન લગભગ 90% એ કરે છે આ કાઠિયાવાડમાં. એ અજીતભાઈને એકવાર જોરદાર તાળીથી વધાવો. એવા મારા પરમ મિત્ર, બહુ સુખી માણસ છે, ભગવાનની દયા. હું આ ગામડામાં આવું એટલે બસમાં હોય, અડધેથી મને ગાડીમાં લઈ જાય. અને પ્રવીણભાઈ ગાભાણી એ પધારે છે, એકવાર જોરદાર તાળીથી વધાવો. અને 128 વાર એને બ્લડ દાન કર્યું છે, લોહી 128 વાર. આમ તમે ગણો ને તો 45 લીટર થાય. 45 લીટર લોહી પોતાના શરીરમાંથી કાઢી અને દુનિયાના જીવ બચાવ્યા છે. આવા દાનવીરને એકવાર જોરદાર તાળીથી વધાવી લે યાર. અને આપણે અહીંયા રક્તદાન હતું ને, એવું કઈ હતું ને, મને બધાએ આપ્યું. કેટલીક બોટલ થઈ અંદાજે? વાહ વાહ, 35 જણાના જીવ બચશે. અવડું મોટું ગામ 35 થઈ. વાહ વાહ વાહ, પધારો પધારો બધા પધારો. જય હો. વાહ, લોહી દેવું શું લાવ્યો તું? આ પેલા કરી લેવું છે. વાહ. અને સારું હોય ને આપણામાં હોય તો કોકને દેવાય ને ભાઈ. હા, નકર અમારે ત્યાં હું રામરાજ્યમાં ભાથીજી યોગ મંડળ આપતો ને, તેવું દર 3 મહિને રક્તદાન કેમ્પ રાખતો. તે 100-150 બોટલ થઈ એ અરસામાં મસ્કતીમાં એમ આપતા, બહુ સારું કહેવાતું. એમાં એક જણો ચોથો કેમ્પ હતો ને આવ્યો, મને કે મારે લોહી દેવું. મેં કીધું તું રહેવા દે, સિગરેટ જેવો છો, પડી જાય તો અમે દુઃખી થાવ. મને કહે નહીં, ડૉક્ટરને કહો મારું લોહી લઈ જ લે. ડૉક્ટર કહે રહેવા દો ને ભાઈ. કે નહીં સાહેબ, મારે દાન કરવું ને તે હું કામ ના પડો. અને એક બોટલ લઈ તો પાણી નહીં ભરાણી હોય, ત્યાં ઊભો થયો ને ઘૂમરી ખાઈને હેઠો પીડ્યો. તો ડૉક્ટર દોડ્યા ને તપાસ કરીને વળી લોહીની બોટલ ચાલુ કરી. લીધું તું એ તો ગયું, 2 બોટલ બીજી ગઈ તો એ ભાનમાં આવ્યો. પછી ડૉક્ટરે કીધું ના પાડેથી હું કામ દીધું? કે સાહેબ 3 મહિના હતા ડૉક્ટર એમ કહેતા હતા તને લોહીની ઉણપ છે, 2 બોટલ ચડાવવી જોઈએ. મારી પાસે સગવડ હતી ને, આ મોકો મળી ગયો, મફતમાં સડી જાય વાંધો હું છે એમ. કોકનું પીવા આવ્યા હોય ને એની વાત નથી, પણ કોકને દઈને રાજી થાવું. અને અહીંયા પધારેલા મહેમાન હારવાર સ્વાગત લઈ જ લઉં. રમેશભાઈ કાથરોટિયા, ટ્રસ્ટી ખોડલધામ કાગવડ. ક્યાં બેઠા છો રમેશભાઈ? આવો આ બાજુ આવો. આ બધા મહેમાનો આગળ આવી જાય, હું જેના નામ બોલું. સુરેશભાઈ દેસાઈ, કન્વીનર ખોડલધામ સમિતિ અમરેલી, એ પણ આગળ આવી જાય. કરશનભાઈ ડોબરિયા અને કન્વીનર સાવરકુંડલા ખોડલધામ સમિતિ, અને દકુભાઈ ભુવા
શીતલ આઈસ્ક્રીમ, આ બધા મિત્રો અહીંયા આવી જાય આગળ. વાહ વાહ, હજી છે એકાદું નામ એમને. દેવસનભાઈ કપોપરા તથા આખી ટીમ એમની એ પણ બધા આવી જાય. અને એમનું સ્વાગત કરવા માટે ગોરધનભાઈ રાદડિયા, ધીરુભાઈ શ્યામજીભાઈ કપોપરા, અરવિંદભાઈ કપોપરા, જયંતિભાઈ બોગરા અને કાળુભાઈ કપોપરા, આ બધા મિત્રો આવી અને આ બધાનું આપણે આંગણે આવ્યા છે એનું સન્માન, એનું સ્વાગત, અને આપણે બધાને ઊંચે હાથ કરી અને તાળીઓનો ગગડાટ કરવાનો છે. સાહેબ ખોડલધામ, આજ ભગવતી ખોડિયારનું નામ દેશ વિદેશ હતું જ, પણ એને સવાયું કરી અને ખોડલધામ ટ્રસ્ટ ખૂબ એમાં માના નામ ઉપર ઓળઘોળ થયા છે. એ બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, વધાવો. એટલે અમે કાયમ માટે કહીએ, ખોડલ ખટકો રાખજે, જોજે તારા નેજા નમી ન જાય, અને આંગણે આવે કોઈ બાલુડા તો એ ખાલી હાથે પાછા ન જાય. માં ખોડલ ખટકો રાખજે, તારા નેજા નમી ન જાય. વાહ, આ બધા મિત્રોનું સન્માન, સ્વાગત. વાહ, લાયન્સ ક્લબ માંથી કમલેશભાઈ ને કમલભાઈ, એ પણ બહુ સેવાનું સારું કામ કરે, એ પણ આવી જાય. અને વાહ, પધારો પધારો સાહેબ. વાહ, કેમ છો બધા? વાહ, આ બધાનું સન્માન થાય ને પછી ઊંચા હાથ કરીને તાળીનો ગગડાટ કરજો મિત્રો. વાહ, અહીંયાના આયોજક માત્ર વાત કરો ને તમે. હા, અહીંયા આ જે આયોજક મિત્રો છે એમનું સન્માન આ ખોડલધામ ટ્રસ્ટના જે ટીમ છે એ એમનું સન્માન કરવા માંગે છે. અહીંયાના જે આયોજક મિત્રો છે એ પણ આગળ આવી જાય. આ 5 નામ આપ્યા ને, ગોરધનભાઈ રાદડિયા, ધીરુભાઈ શ્યામજીભાઈ કપોપરા અને અરવિંદભાઈ કપોપરા, જયંતિભાઈ બોગરા અને કાળુભાઈ કપોપરા, આ પાંચેયનું સન્માન આ ટીમ કરવા માંગે છે. વાહ વાહ, આવો આવો. આવા માઢોડા મહેમાન અને આપણા ગામના આવા આગેવાનોનું સન્માન થતું હોય, એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી માં ખોડિયારની પ્રતિમા અને આપીને એમનું સન્માન કરે છે. વાહ, ક્યા બાત. વધાવો જોરદાર તાળીઓથી મારો બાપ લે આવા મહેમાનોને, માઢોડા મહેમાન આંગણે આવ્યા છે ત્યારે. પધારો બધા મહેમાનો. વાહ, વધાવો જોરદાર એકવાર તાળીઓથી વધાવો. બહુ સમય કિંમતી અને એ સમયમાંથી સમય કાઢીને અહીંયા સુધી આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ એ બધા કન્વીનર અને કાર્યકર્તાઓ, જ્યાં ભગવતીમાં અયાવેશ જોયું છે, આપણે ગળધરા જોયું, માટેલ જોયું, રાજપરા જોયું, પણ કાગવડ ધામ જે કાક બન્યું છે યાર, માનું જે ધામ બન્યું છે. અને ગર્વની વાત હું હમણાં બોલવાનો હતો, ભાઈ યાદી કરાવી. આપણે દેવસનભાઈ કપોપરા, આપણે સાથે ઠોકીને કહીએ કે આપણા ગામનો એક યુવાન ખોડલધામ ટ્રસ્ટમાં આ સમિતિમાં કામ કરી રહ્યા છે યાર, માના નામ ઉપર. વધાવો યાર એને એકવાર જોરદાર તાળીઓથી યાર. આ ગામ બહુ બહુ પ્રગતિના પંથે છે, કારણ કે હું નકર અહીંયા મોટો થયો, મને ખબર છે. હા, તમે દેવસનભાઈ પ્લેનમાં બેહો, હેલિકોપ્ટરમાં બેહો, ટ્રેનમાં બેહો, એસી ગાડીમાં બેહો, પણ તમને એક મજા આવી એટલે આ ટૂરમાં ક્યાંય નહીં આવે.
આપણા ગામડામાં પંખા વગરની સાયકલ હોય, 22ની સાયકલ હોય ને આપણી 9 વર્ષની ઉંમર હોય, હાંકવાની એટલું બધું તમને કહું શોખ હોય, ટાંગો આંબેની સીટ ઉપર બેહી, પછી જે વચ્ચે ટાંગો નાખીને જે આપણે સાયકલ ઉતરાહી શીખ્યા ને એ આનંદ તમને હેલિકોપ્ટરમાં ન આવે, અમારી ગેરંટી છે. કારણ કે હું એમાં શીખ્યો છું. એક પગ આમ હોય ને એક આમ થઈ ગયો હોય ને એ જે ત્રાહ જતા હોય, મેં તો આ ઓતીમાની દિવાલ 2 વાર ઢવડી નાખી હતી યાર. હા એટલે મને ખબર. હા એ કાંઈક આનંદ છે ને. આ બધા જે કામ કરે છે ને આની પાછળ એક શક્તિનું રૂપ છે, એટલે આ બધા કામ કરીએ કે તમે અહીં બેહી શકો. અને આજનો પ્રોગ્રામ જ એવો છે. જો વિભાગ પાડ્યા છે બેનું ભાઈઓ અલગ, દક્ષિણ ગુજરાતમાં જાય એટલે પડખે પડખે બેઠા હોય, જોક્સ બોલી ને એટલે એની પત્ની સામું જોઈએ. એકચ્યુઅલી સ્મિતું આમાં હસવું પૂછે. હવે એમ સમુતડીને પૂછવા ન હોય ને, દાંત કાઢી લેવાના હોય. અહીં વ્યવસ્થા સારી છે, તમે દાંત કાઢજો. નકર બાજુમાં બેઠા હોય ને આપણે દાંત કાઢી બાજુમાં જ ઠોહા મારે, હું ગાંડા ઘોડે હી કરો છો. ખબર થાય એકાદું પડખો આપણું એમ નામ ઢીલું કરી નાખે. પણ આ મજા આ બેનું છે ને એ જ આનંદ છે. હા જેને નથી એને બહુ દુઃખી છે. અને કરકસર ન્યાથી થાય ને, પછી કરકસર ન્યાથી થાય. જો આ બાટલો છે ને તમે માર્કેટમાં જાઓ, બિસ્લેરીનો 40 રૂપિયાનો મળતો હોય છે કદાચ, હું માનું ત્યાં સુધી. પણ હું ઘણા રાજ્યમાં પ્રોગ્રામ કર્યા, હરેકમાં જગ્યાએ આપણે જઈએ ને એટલે આ બાટલો ખાલી થાય ને એટલે આનામ કચરા પેટીમાં નાખી દઈએ હરેક રાજ્યમાં. એક આપણું ગુજરાત જ એવું, એમાંય કાઠિયાવાડી એવું. આ ખાલી થાય અને કચરા પેટીમાં ન નાખી, 3 દી નળેથી ભરી અને બિસ્લેરીના વેમમાં પી 3 દી. પછી બાટલાનો કલર પીળો થઈ જાય, હેઠેથી બેઠક બગડી જાય, તોય આપણે કચરા પેટીમાં ન નાખી, આનથી કાપી, પછી વાડીએ લઈ જાય. ન્યા લગી જો આ બાટલાને આપણે ન મૂકતા હોઈએ. અને ઓલા પાકિસ્તાન વાળા એમ કે 3 કલાક પોલીસ હટા લો, હમ ભારત કા નકશા બદલ દેંગે. હવે તમારા બાપની તેવડ છે ભલામણા, ભારત ઉપર મીઠ માંડી શકો, ભારત ભૌમની વંદુ તને આવડી, ધન્ય ધન્ય હો અમારી ધરા સૌરાષ્ટ્રની. ભલામણા અહીંયા એક એક માવાની પિસ્કારી મારે, તમે એમ નામ તણાઈ જાવ એમ છો. તમારી શું હેસિયત છે ભલામણા? આપણે સાંભળતા પેપરમાં મેં વાંચેલા, ટીવીમાં વાંચેલું કે કાશ્મીર હટાવવું હોય તો સાહેબ નદીઓ લોહીની વહી જાય. આપણે સાંભળેલું કે કાશ્મીર આપણે લેવું હોય તો લોહીની નદી વહી જાય. સાહેબ પલવારની માલપા કાશ્મીર ભારતમાં ભળી ગયું, કોઈના બાપથી આડો પગ ન થયો. આવો આપણો ગુજરાતનો એક વડાપ્રધાન દિલ્હીમાં બેઠો છે સાહેબ, એને એક રામજી મંદિર 485 વર્ષ પહેલાનું આપણું સપનું પલવારમાં પૂરું કરી દીધું. હું પક્ષની વાત નથી કરતો, પણ આપણો નવયુવાન ગુજરાતનો એક ન્યા બેઠો છે. એ મર્દ માણાને એકવાર તાળીઓથી વધાવો, કારણ કે એના થકી આપણે કોઈ રાજકારણી માણસ જ નથી, પણ હારા કામ કરે એના વખાણ કરે. નગર નથી પ્લેનમાં 3 નેતા જતા હતા, એક કમળ વાળા, એક પંજા વાળા અને એક ઓલો ત્રીજો પક્ષ આવ્યો છે આપને. હા એ 3 બેઠેલા. એમાં આમ નીચે જોયું ને તો ગરીબાઈ બહુ દેખાણી. તે સત્તા ઉપર પક્ષ આપણો, એને હોની નોટ નાખી. એ કે જેના હાથમાં જાય એ બિચારાનું જીવન સુધરી જાય હોમાં. તે બીજો પક્ષ સત્તા ઉપર નહોતો, એને 50-50ની 2 નાખી. એ કે જેના હાથમાં જાય 2 જણા પરિવાર સુખી થાય. ત્રીજો પક્ષ હજી ક્યાંય છૂટાણો નહોતો ને બિચારો કડકાઈમાં બહુ, એને 10-10ની 10 નાખી. એ કે 10 પરિવાર પાયલો સાંભળી ગયો. એને પેરાસૂટ ગળામાં નાખીને એને ઠેકડો માર્યો ને જાતા જાતા બોલતો ગયો. એ કે આ 3 હું હેઠો ઉતરું ને તો આ 3 જાત આખો દેશ રાજી થાય. એ કે હવે એ ગળે આવી ગયા કહેવાય, એને કામ ન કર્યા કહેવાય. પણ આ ધરતી સાહેબ, મારે એ વાત કરવી છે, અહીંયા ભાઈને રજૂ કરવા છે. આ એક ભજનની ધરતી છે. આપણે આજુબાજુમાં જો તો બધા ભજનની જ મઢિયું છે. અને એટલે જ આવા ભગીરથ કાર્ય થાય છે. ઘણી બધી વાતો પણ કરવી છે, તમને હસાવવાના પ્રયત્ન કરવા છે. પણ ગણપતિ વંદના થઈ જાય, જેના ગણપતિ બેહી જાય ને એનું જીવન સારું જાય. નથી બેઠા એની વાત નથી, આ બેહી ગયા એના હારા જ છે. એમ આ પ્રોગ્રામમાં ગણપતિ બેહી જાય ને તો જ પ્રોગ્રામ સારો જાય. નકર પછી નો ગણપતિ બેઠા હોય ને એને ઘરે જાય પ્રાઇમસ ને આપણે હવા પૂરી પડે. શા મૂકો તેમ હવા તો ભરો એ નહીં.
પણ એક આ તમારું ને મારું ગામ, તમારી ને મારી ધરતી, તમારી ને મારી જન્મભૂમિ, ત્યાં તમે બધા બહારથી મારી ઘોડે કોઈ સુરત, કોઈ મુંબઈ, જ્યાં જ્યાંથી આવ્યા છો, એક ગામનો પ્રેમ ભાવ લઈ આવી, ગામની એકતાનું એક પ્રતીક બનાવી, ગામના એક ધર્મ કાર્યમાં ભેળ્યા છો. અને સાહેબ, આવા ધર્મ કાર્ય જ્યાં થાય ને, ત્યાં જ મારો રામ રાજી થાય, ત્યાં મારો કૃષ્ણ રાજી થાય, ત્યાં મારી માં ખોડિયાર રાજી થાય, અને ત્યાં ભગવાન ભોળિયો રાજી થાય. એ એક એકતાનું પ્રતીક હું ગામડે ગામડે કહી શકીશ કે આવો 18 આલમ હારે બેહી અને જો આવા ધર્મ કાર્યમાં ભળતા હોય તો આ હિપાવટલીનો દાખલો દીધા જેવો આજ હું ભાળું છું. સાહેબ, આ ગામ એટલું બધું માણા આપણે એમ થાય અત્યારે ઉનાળામાં, પણ આ બધા આવ્યા છો એક માત્ર ધર્મને લઈને આવ્યા છો. મારું ગામ છે, મારી જન્મભૂમિ છે, એને ઉજળી કરવા માટે આવ્યા છો, એમાં કાંક વાપરવા માટે આવ્યા છો. અને જેણે જેણે આપ્યું એને મેં કીધું એમ લાખો વંદન, પણ ના આપ્યો એ પ્રેમથી જે કાંઈ કોલ કરશો. આ ટેજ ઉપરથી કોઈ કલાકાર આજે 1 રૂપિયો અહીંયાથી લેવાનો નથી. આ જે રૂપિયા આવશે, જે કંઈ કાર્ય થઈ રહ્યું છે, આ એની મારી પાસે તમામ રૂપિયા વાપરશું. પછી 1 થી માંડી અને 50 લાખ રૂપિયા આવે તો અહીં આપીને વૈયા જ આવાશે. સ્ટેજ ઉપરથી 1 રૂપિયો અમે લેવાના નથી. એટલે જ્યાં મોજ આવે ત્યાં જોરદાર તાળીઓની વચ્ચે ગણપતિ વંદના લઈ, જમણે હોંડવાળા દાદાના ગુણગાન લઈ અને વિનંતી કરીએ એક પટેલનું સંતાન, પટેલનો દીકરો અને જગદીશભાઈ ઢોલરિયાને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધારે. આવો જગદીશભાઈ.